એટલે હું તમને બધાને શાંતિથી મીડિયા મિત્રોને હું કહીશ બધું, પણ અત્યારે હું કોઈ કહેવા માંગતી નથી. તમે એ બદલ મને માફ કરજો. મહિલાઓ સાથેનો એમાં અત્યારે હું કોઈ કોમેન્ટ નહીં કરી શકું. સાચે હું તમને માફ કરો. મને તમારો બધાનો સાથ સહકાર છે, પણ ક્યાંક ને ક્યાંક હું અત્યારે તમે ડરમાં છો? કોઈ તમને ના ડરમાં નથી, પણ હું મારી 2 દિવસમાં હું મારી તૈયારી કરીને હું તમને બધાને આચાર્ય સાથે તમારી વાત લઈને બિહાર પહોંચ્યા હતા. બિહારમાં તેઓ હતા. હા, એ વાત સાચી છે કે મારા ગાડીમાં જે ચાલતા ભાઈઓ એને અન્યાય થયો, એની લડતમાં ક્યાંક હું અટવાઈ ગઈ છું. ને એમાં હું અત્યારે હું જે કરું છું એ મને ખબર નથી કે હું કઈ બાજુ જઈ રહી છું, પણ મને ગરીબ માણસને ન્યાય મળે એમાં મારા પ્રયત્ન છે. એ પ્રયત્ન હું કરી રહી છું. હા, બસ એ મારા પ્રયત્ન છે કે કોઈને કોઈ અન્યાય થઈ રહ્યો છે તો એમાં ક્યાંક ને ક્યાંક મારી પણ માથે મીડિયાના મિત્રોએ કંઈ પણ સારું સાચું બધું લખ્યું છે, તો એ ક્યાંક મને પણ દુઃખ છે કે આ ન થવું જોઈએ. હું તમારા માધ્યમથી કહું છું કે આટલી હદ સુધી ન લખવું જોઈએ. હું ન્યાય માંગતી હતી, ગરીબ માણસોનો ન્યાય લેવા ગઈ હતી, પણ આ ખોટું વાંચું તો એના માટે પણ હું તમને કહું છું બધા સુખામાં કોઈના ઈશારે લખાવતું હોય તો હું એમ કહું કે પત્રકાર મિત્રો મને કહે. મને જાણ પણ નથી કરી કે બેન તમારો આ વિષય આવ્યો છે. આટલી હદ સુધી લખ્યું છે તો ક્યાંક ને ક્યાંક મને પણ તકલીફ પડે છે.